નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરામાં સારા વરસાદ અને જન સુખાકારી માટે આજવા સરોવર ખાતે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ. વડોદરાના ગોરવા વિસ્તારમાં VMCની કામગીરી દરમિયાન જાહેર માર્ગ ઉપર ટ્રેક્ટર પલટી ખાઈ ગયું. સ્માર્ટ સિટી વડોદરાનું રામનાથ તળાવ બન્યું ગંદકીનું સામ્રાજ્ય. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરમાં વર્ષોની પરંપરા મુજબ સારા વરસાદ અને જન સુખાકારી માટે આજવા સરોવર ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોમાસાની ઋતુના આગમન પૂર્વે દર વર્ષની પરંપરા મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સારા વરસાદ અને નાગરિકોની સુખ સમૃદ્ધિ માટે ભગવાન સત્યનારાયણની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વડોદરાના ઐતિહાસિક આજવા સ્થિત સયાજી સરોવર ખાતે આ ધાર્મિક કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં યોજાયો હતો. આ કથા પાછળનો મુખ્ય ઉદ્દેશ આગામી ચોમાસામાં શહેરમાં પૂરતો વરસાદ થાય, જળ સંગ્રહના સ્ત્રોતોમાં પાણીની આવક વધે અને સમગ્ર વડોદરાના નાગરિકોનું કલ્યાણ થાય તે માટેનો હતો. આ પવિત્ર કથામાં વડોદરાના મેયરના હસ્તે વિધિવત પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, વિવિધ સમિતિઓના હોદ્દેદારો, કોર્પોરેટરો તેમજ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કથા દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા વડોદરા શહેરના સર્વાંગી વિકાસ, શ્રેષ્ઠ ચોમાસા અને જનકલ્યાણ માટે ભગવાન સત્યનારાયણના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ દિવ્ય અને ભક્તિમય માહોલ વચ્ચે સંપન્ન થયો હતો. ચોમાસા પૂર્વે યોજાતી આ પરંપરાગત કથાને લઈને મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓમાં અનોખો ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી હતી. આજે વડોદરામાં આપણે આજવા સરોવર ખાતે દર વખતે આ વખતે પણ અમે સત્યનારાયણ કથાની પૂજા રાખી છે. આજે ટીમ વડોદરા VMC તરફથી આજવા પોન્ટૂન્સમાંથી અત્યારે પાણી સપ્લાય સિસ્ટમ અમે ગયા વર્ષ પણ આની પ્લાનિંગ કરી હતી. આ વખતે અમે ટૂંકા સમયમાં એની લોન્ચિંગ પણ કરવાના છે, જેથી કરીને વડોદરા શહેરમાં 125 mLનું પાણી ખેંચાણનું સિસ્ટમ પણ અમે શરૂ કરી દેવાના છે. આજે આપ જાણો છો કે સત્યનારાયણ કથા કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં વહેલા તકે વરસાદ આવે, પાણી મળે, આજુબાજુના ખેડૂતોને પણ ખેતી કરવા માટે પાણી મળે અને વડોદરા શહેરના લોકોની પીવાની પાણી પણ પૂર્તતામાં આખા એક વર્ષ માટે મળતું જાય, એવા જ ભગવાનને પ્રાર્થના અને આશા રાખીએ કે પીવાના પાણી સાથે સાથે ચોમાસા જ્યારે આવે ત્યારે પણ ફ્લડ મેનેજમેન્ટ સિસ્ટમ અમારે ક્યારે રીતે કામગીરી કરી શકાય એ બાબતની તૈયારીઓ સાથે અમે આગળ વધી રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કે તમામ વડોદરાના નાગરિકો માટે સુખાકારી માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. આજે 16 જૂન VMC ટીમ દ્વારા સત્યનારાયણ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જે વર્ષોથી પરંપરા મુજબ દર વર્ષે અહીંયા સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવે છે. તો આજે અમે સત્યનારાયણની પૂજા પાઠ કરી છે અને સાથે સાથે VMCની ટીમ તેમજ કાઉન્સિલર પણ જોડાયા છે અને ભગવાનને પ્રાર્થના કરી છે કે સારો એવો વરસાદ પડે અને પાણીની કોઈ સમસ્યા ન રહે અને વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પૂજા પ્રાર્થના કરી છે. તેમજ જે પરંપરા જે અમે જાળવી રાખી છે અને VMC ટીમ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં કાઉન્સિલરો અને ટીમ સાથે જોડાયા છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં VMCની કામગીરી દરમિયાન જાહેર માર્ગો પર એક ટ્રેક્ટર પલટી મારી ગયું હતું, જેને લઈને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ગોરવા વિસ્તારમાં આવેલા મુખ્ય જાહેર માર્ગ ઉપર વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ સત્તાવાર કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન કોર્પોરેશનની સેવામાં રોકાયેલું એક ટ્રેક્ટર અચાનક ચાલકના કાબુ બહાર જઈને માર્ગ પર જ પલટી ખાઈ ગયો હતો. ભરચક ટ્રાફિક ધરાવતા આ વિસ્તારમાં અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના વાહન ચાલકો અને સ્થાનિક રહીશોમાં થોડા સમય માટે ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. સદનસીબે ટ્રેક્ટર પલટી ખાવાને કારણે અન્ય કોઈ મોટો અકસ્માત સર્જાયો ન હતો અને કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. પરંતુ જાહેર માર્ગની મધ્યમાં ટ્રેક્ટર પલટી મારી જતા રસ્તા ઉપર ટ્રાફિક જામની સ્થિતિ પેદા થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને વહીવટીતંત્રના માણસો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.
માર્ગ વચ્ચે પલટી ખાઈ ગયેલા ટ્રેક્ટરને હટાવીને વાહન વ્યવહાર ફરી પૂર્વવત કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત ડ્રાઈવરની બેદરકારીને કારણે થયો કે પછી કોઈ યાંત્રિક ખામીને લીધે તે અંગે હજી સુધી કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી. જોકે થોડા દિવસથી વચલા રસ્તે બનેલી આ ઘટનાએ કોર્પોરેશનના કામોમાં સુરક્ષાના ધારાધોરણો સામે સવાલો ઉભા કર્યા છે. સ્માર્ટ સિટી વડોદરાની વાતો વચ્ચે રામનાથ તળાવ અત્યંત ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે. આ તળાવ અત્યંત દયનીય હાલતમાં અને દુર્લભ અવસ્થામાં જોવા મળતા જ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કરોડોના ખર્ચે વિવિધ વિસ્તારોના તળાવોનું નવીનીકરણ અને બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે, પરંતુ શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક રામનાથ તળાવની આજની પરિસ્થિતિ જોતા તંત્રના દાવાઓની પોલ ખુલી ગઈ છે. હાલમાં આ તળાવ અત્યંત દયનીય અને દુર્લભ અવસ્થામાં જોવા મળી રહ્યું છે. કાગળ પરના વિકાસ અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત અહીં સ્પષ્ટ વર્તાય છે. ભૂતકાળમાં વડોદરા શહેરના સાંસદ ડોક્ટર બાળુ શુક્લા દ્વારા આ રામનાથ તળાવનું ભારે ઉત્સાહ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશોને આશા હતી કે તેમને એક સુંદર પર્યટન સ્થળ મળશે, પરંતુ આજે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. તળાવની આસપાસ અને પાણીમાં ગંદકીનું સામ્રાજ્ય પથરાયેલું છે. હજી થોડા દિવસ પહેલા જ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આ વિસ્તારના કાઉન્સિલરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓએ ભેગા મળીને અહીં મોટા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો હતો, પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ માત્ર દેખાડો કરવા અને સોશિયલ મીડિયા પર ફોટા પડાવવા પૂરતો જ સીમિત હતો. આજે એ રોપેલા છોડની સંભાળ રાખનાર પણ કોઈ નથી. કરોડો રૂપિયાના ખર્ચે બનેલું આ તળાવ આજે તંત્રની ઉદાસીનતાને કારણે નરકાગાર બની ગયું છે. ત્યારે હવે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે આ વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા ચેડા અંગે વડોદરા મહાનગરપાલિકાના આળસુ તંત્રની આંખો ક્યારે ખુલશે? વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આજે જુઓ કે રામનાથ મહાદેવ છે, નવનાથ મહાદેવમાંથી એક મહાદેવ છે, તેની પાછળ રામનાથ સરોવર આવેલું છે, રામનાથ તળાવ આવેલું છે. 3 વર્ષથી આમનું બ્યુટિફિકેશન ચાલી રહ્યું છે. બ્યુટિફિકેશનના નામે માત્ર પૈસાની લખલૂટ, ચોરીઓ થઈ રહી છે. 20 વર્ષથી અમે જોઈએ છીએ કે સામે કચરાના ઢગલા છે, હજુ એ ઢગલા તળાવની અંદર જ રહેલા છે. ખરેખર ત્યાં જેસીબી ઉતારીને ત્યાં તળાવ સાફ કરવાની જરૂર છે. હમણાં થોડા દિવસોમાં વરસાદ પણ આવશે, વરસાદની પણ કોઈ કાળજી લેવામાં નથી આવી. આ વિસ્તારમાં દર વર્ષે 4-5 ફૂટ પાણી 4-5 વાર ભરાય છે. આ તળાવ પૂરીને નાનું કરી દેવામાં આવ્યું એટલે પાણી અલગ અલગ વિસ્તારોના લોકોના ઘરોમાં વધારે જશે. તો પણ આજે આ પબ્લિકે એવું કીધું કે સારું બ્યુટિફિકેશન થાય છે તો અમે એમની જોડે છે, પણ બ્યુટિફિકેશન નામે ફક્ત ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. તમે જુઓ કે અહીંયા કોઈ ઘાસ કાપવા માટેથી, ઝાડમાં પાણી આપવા માટેથી અહીંયા સિક્યુરિટી ગાર્ડ નથી, લાઇટની વ્યવસ્થા નથી. તો શું છે આ બ્યુટિફિકેશન? વડોદરા શહેરને સ્માર્ટ સિટીની જરૂર નથી, વડોદરા શહેરને સયાજીરાવ ગાયકવાડની સયાજી સિટીની જરૂર છે. ગુજરાતના સોલાર માર્કેટમાં એક નવી કંપનીએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ કંપનીએ ઘર સૂર્ય રેસિડેન્શિયલ રૂફટોપ સેગમેન્ટ લોન્ચ કર્યું છે. ગુજરાતના સોલાર એનર્જી ક્ષેત્રે વધુ એક વૈશ્વિક કંપનીની એન્ટ્રી થઈ છે. સાઉદી અરેબિયા અને યુકેમાં સોલર ઇપીસી ક્ષેત્રે મોટી સફળતા મેળવ્યા બાદ જાણીતી આંતરરાષ્ટ્રીય કંપની સેન્સરી ગ્રીડે હવે ગુજરાતના બજારમાં પગ પેસારો કર્યો છે. કંપનીએ ખાસ કરીને રહેણાંક વિસ્તારો માટે તેનું નવું સેગમેન્ટ ઘર સૂર્ય પાવર્ડ બાય સેન્સોરી ગ્રીડ સત્તાવાર રીતે લોન્ચ કર્યું છે. આગામી 1 વર્ષમાં કંપની ભારતના અન્ય 3 રાજ્યોમાં પણ પોતાનું નેટવર્ક વિસ્તારવાનો લક્ષ્યાંક ધરાવે છે. ગ્રાહકોનો ભરોસો જીતવા માટે કંપની માર્કેટમાં પ્રથમ વખત અનોખી સુવિધાઓ લઈને આવી છે. ગ્રાહકોને સિસ્ટમ પર 5 વર્ષની સ્પેશિયલ ટેસ્ટિંગ અને ઇન્સ્પેક્શન વોરંટી મળશે. કંપનીના એક્સપર્ટ પ્રતિનિધિઓ દર 6 મહિને એટલે કે વર્ષમાં 2 વાર ગ્રાહકોના ઘરે રૂબરૂ જઈને સોલર સિસ્ટમનું કમ્પ્લીટ ચેકઅપ કરશે. આ યોજના હેઠળ ગ્રાહકોને સરકાર તરફથી મળવાપાત્ર અંદાજિત 78,000 સુધીની સબસિડીનો સીધો લાભ મળશે. મધ્યમ વર્ગના પરિવારો સરળતાથી સોલાર અપનાવી શકે તે માટે કંપનીએ સ્થાનિક બેંકો સાથે ટાઈઅપ કરીને एंड टू एंड लोन सुविधा उपलब्ध करावी है. मेरा नाम गणेश अंबादास सोनोने है. मैं डायरेक्टर हूँ सेंसरी ग्रिड में. और सेंसरी ग्रिड का आज जो फंक्शन है ये हमारा रूफटॉप सोलर घर सूर्या एक ब्रांड से हम लोग लॉन्च कर रहे हैं. और ये ब्रांड के थ्रू हम लोग जो सोलर में सर्विस का डिफरेंशिएशन क्रिएट कर रहे हैं. जैसे कि बाकी जो सोलर प्रोवाइडर है वो आपको सोलर इंस्टॉलेशन देंगे, पर जो आगे का सर्विस है, परफॉर्मेंस है, वो उसके लिए पीछे हमने वो गैप आइडेंटिफाई किया है. तो उसके लिए ये हम लोग सर्विस प्रोवाइड करेंगे. तफावत ऐसा है, देखिए सब लोग सोलर इंस्टॉलेशन तो करते हैं, पैनल्स, इन्वर्टर्स,
बहुत से सेम रहते हैं, पर हम लोगों ने एक ऐसा डिफरेंशिएट किया है कि हम लोगों ने जो टेक्नोलॉजी पार्टनर्स है वो हम लोगों ने उनके प्रॉपर इवैल्यूएशन करके उनका परफॉर्मेंस, वारंटी, गारंटी, बिकॉज इफ़ वी आर प्रोवाइडिंग एनी सोलर इंस्टॉलेशन, इट्स अ लॉन्ग टर्म एसोसिएशन, 25 ईयर्स का एसोसिएशन है, तो उसमें एक रिलेशन बनाए। तो हमारे पार्टनर, टेक्नोलॉजी पार्टनर के साथ हमारा काफ़ी डिस्कशन हुआ, लॉन्ग टर्म डिस्कशन हुआ, और उसके बाद हमारी एग्रीमेंट्स हुई, और उसके बाद ही हम लोग और हमारे चैनल पार्टनर, दे आर मेन लाइक हु विल बी इंस्टॉलिंग दिस सोलर इंस्टॉलेशन विद द रिक्वायर्ड क्वालिटी एंड परफॉर्मेंस। कस्टमर को क्या बेनिफिट रहेगा? कस्टमर को बेनिफिट ये है कि अभी जो सोलर का इंस्टॉलेशन गलत है तो क्या होता है, इन्वर्टर उड़ जाता है, फिर किसके साथ? कस्टमर सफ़र करता है। कस्टमर सफ़र करता है नहीं, क्या वो फिर से जाएगा, भाई रिप्लेस कर दो, ये कर दो, बट इंस्टॉलेशन वो ये नहीं समझता है कि इंस्टॉलेशन सही नहीं है, प्रॉपर प्रोसीजर्स सिस्टम से नहीं बना हुआ है। तो कस्टमर को ये और एक सबसे एक यूनिक फीचर हम लोग डाल रहे हैं कि ये जितने भी इन्वर्टर प्रोवाइडर है हमारे, यानी एक्सवॉट है, इनके साथ हमारा टाइप है, यानी वहाँ से हमारा मॉनिटरिंग कर सकते हैं हम लोग। तो कस्टमर को ये भी पता चलेगा कि उसका इन्वर्टर चल रहा है कि नहीं। अभी सभी को इतना नॉलेज नहीं रहता है कि इन्वर्टर चल रहा है नहीं चल रहा है, तो હમારે ही ઓફિસ से वो કંટ્રોલ हो जाएगा। આજે અમે ટ્રસ્ટ પાયલટ પર આ ઇવેન્ટ રાખવામાં આવેલો છે। અમારા સોલર પાર્ટનર્સ જે છે, મેન્યુફેક્ચરર્સ, એ લોકો પણ અહીંયા આવેલા છે। અમે એઝ અ સોલર ઇપીસી ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં અને યુપીમાં 3 જગ્યાએ આગલા 1 વર્ષમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે। અમારી ઓલરેડી કંપની સાઉદી અરેબિયામાં છે અને બીજી એક કંપની યુનાઇટેડ કિંગડમમાં છે। હું બંને જગ્યાએ ડાયરેક્ટર છું અને અહીંયા ઇન્ડિયામાં પણ એઝ અ ડાયરેક્ટર હું પરફોર્મ કરી રહ્યો છું અત્યારે। કસ્ટમર્સને એન્ડ ટુ એન્ડ ઝીરો ઇલેક્ટ્રિસિટી બિલ્સના અમે બેનિફિટ આપી રહ્યા છે। એમની એન્જિનિયરિંગ અને અમારી ક્વોલિટી કમ્પેર ટુ માર્કેટની ક્વોલિટી અમે બેટર ક્વોલિટી આપવાના છે। વડોદરાના ઇલેક્ટ્રોનિક્સ વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે, ત્યારે આ વેપારી ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે। શહેરમાં જીયા એન્ટરપ્રાઇઝના નામે એસી અને ટીવીનો હોલસેલ વ્યવસાય કરતા વેપારી વિજય અશોક કુમાર ગંગવાણી સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે। પીડિત વેપારીનો આક્ષેપ છે કે પુરાવા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આખરે તેમણે ન્યાય માટે પત્રકાર પરિષદનો આશરો લેવો પડ્યો છે। વેપારી વિજયભાઈના જણાવ્યા અનુસાર તેમણે બરોડા એન્જિનિયરિંગના વેપારીને લાખો રૂપિયાનો માલ મોકલ્યો હતો। સામેવાળા વેપારીએ માલ મળ્યો ન હોવાનું કહી પેમેન્ટ આપવાનો ઇનકાર કર્યો છે, જ્યારે માલ લઈને ગયેલા ડ્રાઈવરે ડિલિવરી આપી હોવાની કબૂલાત કરી છે। પીડિત પાસે આ અંગે જીએસટીના પાકા પુરાવા પણ ઉપલબ્ધ છે। આ મામલામાં વધુ એક ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે વેપારીના જ પાર્ટનરે તેમના એક બ્લેન્ક ચેકનો દુરુપયોગ કરી તેમાં 94 લાખની માતબર રકમ ભરી દીધી હતી। આ રીતે વેપારીને માનસિક અને આર્થિક રીતે પાયમાલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ કૌભાંડ પાછળ ઉમેશ માળી અને રાકેશ સોલંકી નામના શખ્સો હોવાનું અને તેઓ આવી ફ્રોડ કંપનીઓ ચલાવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। પીડિત વેપારીએ માંજલપુર અને પાદરા પોલીસ સ્ટેશનમાં તમામ લેખિત પુરાવા અને ઓડિયો રેકોર્ડિંગ આપ્યા હોવા છતાં છેલ્લા 3 મહિનાથી પોલીસ માત્ર ધક્કા ખવડાવી રહી છે। હાલ આ મામલે સામેવાળા પક્ષનો સંપર્ક થઈ શક્યો નથી। વિજય અશોક કુમાર ગંગવાણી, જીયા એન્ટરપ્રાઇઝ મારું ઇલેક્ટ્રોનિક્સનું કામ છે, એસી ટીવીનું। રાજેશ અગરવાલ બરોડા એન્જિનિયરિંગ થર્ડ પાર્ટીના નામ પર કંપનીઓ ફ્રોડ કરીને ચલાવે છે અને 25 ફીસ મેં એને આપેલા છે। 25 ફીસ એક્સેપ્ટ નથી કર્યું। માંજલપુરમાં અરજી આપેલી છે, કોઈ હજુ સુધી સમાધાન થયું નથી અને એ એવું કહેતો હતો 25 ફીસ મેં લીધા જ નથી। પછી ડ્રાઈવરને બોલાવ્યો, ડ્રાઈવરે એક્સેપ્ટ બી કર્યું, ભાઈ 25 ફીસ મેં લીધા છે। બેઓલા સાહેબે કશું એક્શન નથી લીધું, પીએસઆઈ સાહેબે, અને અમને ધક્કા ખવડાયા। 3 મહિનાથી ધક્કા ખાઈએ છીએ પોલીસ સ્ટેશનમાં। અને રાજેશ અગરવાલ બીજાના નામ પર કંપનીઓ ફ્રોડ ચલાવે છે, ઉમેશ માલીના નામ પર, રાકેશ સોલંકીના નામ પર, અને મારું બ્લેન્ક ચેક લઈ ગયા હતા પંકજ રાવલ એનો પાર્ટનર, એનું મિસયુઝ કર્યું છે મારા ચેકનું। 94 લાખ રૂપિયાનો ચેક ભરીને મિસયુઝ કરીને મને પરેશાન કરે છે લોકો બહુ, અને બધું માલ એને લીધેલું છે, આપણા પાસે બધા પ્રૂફ છે, જીએસટી એને રિફંડ લીધેલી છે। માંજલપુરમાં કમ્પ્લેન કરેલી છે, અમે પાદરામાં બી ગયા હતા, એ લોકોએ પાદરામાં શોરૂમ ખોલ્યું હતું પટેલ સેલ્સ, એ લોકો અત્યારે બંધ કરી નાખ્યું છે પટેલ સેલ્સ, અને પાદરામાં બી કશું એક્શન લીધું નહીં એના ઉપર, ત્યાં ગયો। અને રેકોર્ડિંગ પીએલએસ અને બેઓલા સાહેબની રેકોર્ડિંગ છે, જેમને અમે માલ પકડાઈને આપ્યું હતું, પીએસઆઈ સાહેબ। રેકોર્ડિંગમાં સાહેબ એવું કીધું, તમને માલ અપાઈ દઈશું,
સિરિયલ નંબર ચેક કરીને લઈ આવો. એમના ગોડાઉનમાં ગયા અમે, ગોડાઉનમાં બધા સિરિયલ નંબર ચેક કરીને સાહેબને બધું આપી દીધું રિપોર્ટ, તો બી કશું એક્શન લીધું નહીં સાહેબે. રાત્રે 1 વાગે એ લોકો માલ ઉઠાવતા હતા. શું માંગણી કરે તમારી? માંગણી એક જ છે સાહેબ, અમને થોડું ઇન્સાફ અપાવો અને આ માલ અપાવી દો અમારું પાછું. બહુ ધક્કા ખાધા. રજૂઆત કરવાના આ બાબતે? હા કરીશું ને સાહેબ. તમને રજૂઆત કરવાના. અભિષેક સાહેબને બી મળીને આવ્યા, એમને કીધું ભાઈ અહીંયા પીએસઆઈ સાહેબને મળીને આવો, પટેલ સાહેબને મળીને આવ્યા, હજુ કશું એક્શન લીધું નથી. એને ફોન કરીએ છીએ તો એ આવતો જ નથી પોલીસ સ્ટેશન. મારા નાના ભાઈ છે, એની સાથે એને ઝઘડો કર્યો છે રાજેશ અગ્રવાલે. અમે લોકો છે ને રાત્રે પોલીસ વાળાને છે ને માલ બી પકડાઈને આપ્યું હતું કે ભાઈ આ લોકો માલ ત્યાંથી રાત્રે 1:30 વાગે એ લોકો માલ ઉઠાવતા ત્યાં ગાડીથી ગોડાઉનમાંથી. ત્યાં ગાડી પેલો પંકજ અગ્રવાલ ત્યાં જ હતો, પંકજ રાવલ એ ત્યાં જ ઊભો હતો ત્યાં ગાડી. એને કીધું કે હા તમારું માલ છે બધું, અમે લોકો અહીંયાથી કાઢીએ છીએ. પછી અમે લોકો પોલીસ ચોકીમાં ગયા, અમે કીધું કે માલ તમે કેમ ઉઠાવતા હતા? એવું કીધું કે ભાઈ અમારું માલ છે. અમે કીધું કે ઠીક છે તમારું માલ તમે ઉઠાવતા, 1:30 વાગે માલ કોણ ઉઠાવે? અમે કીધું. તો એમને કીધું કે ભાઈ ના અમારું માલ છે એટલે અમે ગોડાઉન ચેક કરતા હતા, શિફ્ટિંગ કરતા હતા, એ બધું વાતો કરતા અમારી સાથે. ને 25-20 અહીંયા ગાડીથી લઈ ગયા છે આ લોકો. ને પહેલા એક્સેપ્ટ નહીં કરતા હતા કે ભાઈ ના અમે લોકો માલ લીધો છે તમારે ત્યાંથી. પછી જ્યારે ડ્રાઈવરને બોલાવ્યો ત્યારે એને આવીને એવું કીધું કે ભાઈ હા અમે લોકોએ માલ લીધું છે ત્યાં ગાડીથી, અમે આ ગોડાઉનમાં મૂકીને આવ્યા છે. ને એને રાજેશભાઈને પહેલા ના પાડી પોલીસવાળાના સામે કે અમે લોકો માલ નહીં લીધું ત્યાં ગાડીથી. પછી જ્યારે ડ્રાઈવર આવ્યો ત્યારે એને હા પાડી કે ભાઈ હા અમે માલ લીધું છે ત્યાં નીચેથી ગોડાઉનથી. પોલીસે શું કાર્યવાહી કરી? પોલીસે કઈ કાર્યવાહી? અમે લોકો ધક્કા જ ખાઈએ છીએ સાહેબ. અમે લોકો ખાલી ધક્કા જ ખાધા છે પોલીસ ચોકીની અંદર. અમે બધી જગ્યાએ જઈને આવ્યા છે, માંજરપુર પોલીસ ચોકીમાં, અમે લોકો ત્યાં પાદર પોલીસ ચોકીમાં, બધી જગ્યાએ ધક્કા ખાઈને આવ્યા છે. અને આ રાજેશ અગ્રવાલ બીજા લોકોના નામ પર છે ને કંપનીઓ ખોલે છે ને આવી રીતે ફ્રોડ કરે છે બધાની સાથે. મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી એસએસજી હોસ્પિટલના સત્તાધીશોનો ઘોર બેદરકારી અને સંવેદનહીનતાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોલ્ડ રૂમમાં ટેકનિકલ ખામીને કારણે જો કોઈ મૃતદેહ સડી જશે તો તેમાં હોસ્પિટલ તંત્રની કોઈ જવાબદારી રહેશે નહીં તેવો વિવાદાસ્પદ નિર્ણય લેવાયો છે. પોતાની ભૂલો સુધારવાને બદલે જવાબદારીમાંથી મુક્ત થવા માટે હોસ્પિટલ પ્રશાસને એક નવું સંમતિપત્રક તૈયાર કર્યું છે. હવેથી કોલ્ડ રૂમમાં મૃતદેહ મૂકતા પહેલા મૃતકના સગા સંબંધીઓ પાસે આ સંમતિપત્રક પર ફરજિયાત સહી કરાવી લેવાનો નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે સામાન્ય જનતા અને દર્દીઓના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગત 29 એપ્રિલે કોલ્ડ રૂમના મશીનની ખામીને લીધે એક વૃદ્ધાનો મૃતદેહ સડી ગયો હતો, જેને પગલે તબીબો અને પરિવાર વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી. ભવિષ્યમાં આવી કોઈ કાનૂની મુશ્કેલીઓથી બચવા અને દોષનો ટોપલો મૃતકના સ્વજનો પર ઢોળવા માટે તંત્રએ આ શોર્ટકટ શોધ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સરકારી હોસ્પિટલના આવા અનઘડ અને સંવેદનહીન વલણને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો લાચાર બન્યા છે, જેઓ પહેલેથી જ સ્વજન ગુમાવ્યાના આઘાતમાં હોય છે. કોલ્ડ રૂમમાં જે બોડી મૂકવામાં આવતી હોય છે, મૃતદેહ મૂકવામાં આવતો હોય છે, આ જાળવણી એ સંપૂર્ણ એન્જિનિયરિંગ પ્રક્રિયા છે જે કોલ્ડ રૂમ કરતું હોય છે. એનું તાપમાનનું મેન્ટેનન્સ, એના મરમ્મતનું કાર્યવાહી, આ બધું અમારું એન્જિનિયરિંગ સેક્શન સંભાળતું હોય છે. પરંતુ થોડા સમય પહેલાં એક ઘટના ઘટી હતી જેમાં આ બાબતે તબીબ મિત્રને જવાબદાર ગણી તબીબ મિત્ર પર હુમલો કરવામાં આવેલો હતો. તો આ સંદર્ભમાં પબ્લિકને પહેલેથી જ અમે સમજાવવા માગતા હતા કે આ પ્રકારની ક્ષતિ કોઈપણ મશીનમાં શક્ય હોય છે, જેના માટે તબીબ મિત્ર જવાબદાર નથી હોતા. હોસ્પિટલનું તંત્ર આ કેબિનેટની જાળવણી માટે સંપૂર્ણ પ્રયાસ કરતું જ હોય છે. આ જે ફોર્મ હતું એનામાં આ રીતનું એક ક્લોઝ અમે રાખવામાં આવેલું હતું, પરંતુ હાલ પૂરતો એ નિર્ણય અમે મોકૂફ રાખ્યો છે. સર, કેમ આ નિર્ણય પાછો કેમ લેવાનો? એ અમારા સત્તાવાળાએ ડિસિઝન લીધું છે કે નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવે. આ એક મેસેજ આપવા માટે આ નિર્ણય લેવાયો હતો? મેસેજમાં અમે એ જ જણાવવા માગતા હતા કે આ સંપૂર્ણ એન્જિનિયરિંગ પ્રક્રિયા હોય છે. આની જાળવણી, મશીનનું બગડી જવું કે મશીનના તાપમાનનું અચાનક વધી જવું, આ ઘટનાઓ ડૉક્ટર મિત્રના હાથમાં નથી રહેતી, એ એન્જિનિયરિંગ સેક્શનનું જવાબદારી રહેતી હોય છે. વડોદરાના પ્રતાપનગર વુડાના આવાસમાં બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બનતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.
પ્રતાપનગરમાં આવેલા મહાનગર વોડા આવાસમાં કોઈ અગમ્ય કારણોસર બે પક્ષો વચ્ચે સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ સમગ્ર ઘટનાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેને પગલે શહેરમાં ચકચાર મચી ગઈ છે. વાયરલ થયેલા આ વિડીયોમાં બંને પક્ષના લોકો ખુલ્લેઆમ એકબીજા પર લાકડીઓ અને અન્ય હથિયારો વડે ઘાતક હુમલો કરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ હિંસક ઘટનાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં જ વડોદરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે આ વાયરલ વિડીયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આ મારામારી પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પણ પોલીસ હાલ વિડીયોમાં દેખાતા અને આ ઘટનામાં સંડોવાયેલા તમામ શખ્સોની ઓળખ મેળવવા માટે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. વડોદરા શહેરમાં દિવસ રાત વધતી જતી આવી અસામાજિક અને હિંસક પ્રવૃત્તિઓને કારણે સ્થાનિક લોકોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. છોટાઉદેપુરમાં પ્રગતિ પથ યાત્રા અંતર્ગત પ્રભારી ડોક્ટર મનીષાબેન વકીલે ઇકો ટુરિઝમ કેવડીની મુલાકાત લીધી. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં નવી પેઢીને ભાગીદાર બનાવવાના ઉદ્દેશ્ય સાથે છોટાઉદેપુર જિલ્લામાં 12 થી 15 જૂન દરમિયાન પ્રગતિ પથ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાના ભાગરૂપે જિલ્લાના પ્રભારી મંત્રી અને મહિલા તથા બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે ઇકો ટુરિઝમ કેવડીની વિશેષ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ છોટાઉદેપુરની અપ્રતિમ કુદરતી સુંદરતા અને પર્યાવરણના જતનમાં ઊંડો રસ દાખવ્યો હતો. તેમણે જિલ્લાના ઘાટ જંગલો, અમૂલ્ય વનસ્પતિઓ અને વન્યજીવ સૃષ્ટિ અંગે નાયબ વન સંરક્ષક રૂપક સોલંકી પાસેથી વિગતવાર જાણકારી મેળવી હતી. મંત્રીએ અહીં કાર્યરત ઇકો ટુરિઝમ નર્સરી અને ઇકો ફ્રેન્ડલી હાઉસની પણ મુલાકાત લઈ વન વિભાગની કામગીરીને બિરદાવી હતી. કુદરતી સંપત્તિનું જતન એ ભવિષ્યની પેઢી માટે અનિવાર્ય છે. છોટાઉદેપુરની વનરાજી અને વન્યજીવો પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. આ મુલાકાતથી જિલ્લામાં ઇકો ટુરિઝમની પ્રવૃત્તિઓને નવું પ્રોત્સાહન મળશે અને પ્રકૃતિ સાથે પ્રગતિના મંત્રને બળ મળશે. ડભોઈમાં શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં પ્રવેશ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ડભોઈની નામાંકિત શૈક્ષણિક સંસ્થા શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે વિદ્યાર્થીઓ માટે એક વિશેષ વેલકમ ફંક્શન અને પ્રવેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આંગણે પગ મૂકતા જ નાના નાના ભૂલકાઓના ચહેરા ઉપર અનોખી ખુશી અને આંખોમાં ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ જોવા મળ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દીપકભાઈ ગોપાલભાઈ ભોઈવાલાએ નવા પ્રવેશ મેળવનાર બાળકોને ચોકલેટ અને ફ્રૂટી આપીને આવકાર્યા હતા. શાળા પરિસરને રંગબેરંગી ફુગ્ગાઓથી સજાવવામાં આવ્યું હતું. મુખ્ય શિક્ષિકાઓ આશાબેન કાપડિયા, જયશ્રીબેન ગજ્જર, રીતિશ પટેલ તેમજ સમગ્ર શિક્ષકગણે બાળકોને રંગબેરંગી પેન્સિલ અને રમકડા આપીને પ્રોત્સાહિત કર્યા હતા. બાળકો શાળાના પ્રથમ દિવસે મૂંઝવણ ન અનુભવે તે માટે નાની મોટી રમતો રમાડીને વાતાવરણને આનંદિત કરવામાં આવ્યું હતું.
શાળા પ્રશાસન દ્વારા પ્રવેશ ઉત્સવના પવિત્ર અવસરે ઉપસ્થિત વાલીઓને સંબોધતા ખાસ વિનંતી કરવામાં આવી હતી કે બાળકોના શિક્ષણ અને પ્રગતિમાં વાલીઓ હંમેશા સક્રિય રસ લે, શાળાના સતત સંપર્કમાં રહીને ઘરમાં અભ્યાસ માટેનું યોગ્ય વાતાવરણ પૂરું પાડે અને બાળકના સર્વાંગી વિકાસ માટે શાળા અને ઘર બંનેનું વાતાવરણ એકબીજાના પૂરક હોવું અનિવાર્ય છે. તો જ સંતાનોના ઉજ્જવળ ભવિષ્યની આશાઓ સાકાર થઈ શકશે તેમ જણાવ્યું હતું. ડભોઈની નામાંકિત શ્રી દારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં આજરોજ વેલકમ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા માટે પ્રવેશોત્સવ એક તહેવાર છે, પરંતુ બાળકોની આંખોમાં અઢળક સપના હોય છે અને વાલીઓના મનમાં પણ તેમના સંતાનો માટે ઉજ્જવળ ભવિષ્યની આશાઓ હોય છે. અમારી શાળામાં આજરોજ પ્રવેશોત્સવનું જે આયોજન કર્યું હતું તેમાં ટ્રસ્ટી સાહેબ શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબ તરફથી બાળકોને ફ્રૂટી તેમજ ચોકલેટ આપીને ખૂબ જ ખુશ કર્યા. તેમજ શાળાના મુખ્ય શિક્ષકશ્રીઓ દ્વારા બાળકોને પેન્સિલ આપીને ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. આજ રોજ વાલીઓને મારી એક નમ્ર વિનંતી છે કે બાળકોના શિક્ષણમાં સક્રિય રસ લો, સાથે સાથે શાળાના સંપર્કમાં રહો અને તેમને ઘરે અભ્યાસ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડો. યાદ રાખો, શાળા અને ઘર બંનેનું વાતાવરણ બાળક માટે પૂરક હોવું જોઈએ. નમસ્કાર. દાહોદમાં શ્રી કમલમ ખાતે મીડિયા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ. આ કાર્યક્રમમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો સાથે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના ઐતિહાસિક વિકાસ કાર્યો અંગે વિગતવાર સંવાદ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બોલતા સાંસદ જશવંતસિંહ ભાભોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને બિરદાવતા જણાવ્યું હતું કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્ર સાથે છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યો પહોંચ્યા છે. તેમણે દાહોદ જિલ્લા સહિત સમગ્ર દેશમાં થયેલા ભૂતપૂર્વ પ્રગતિના કામોને વાગોડ્યા હતા. આ અવસરે રાજ્યકક્ષાના કૃષિ મંત્રી રમેશભાઈ કટારા, ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તેમજ ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર સહિત જિલ્લા ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ હકારાત્મક અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. આજે દાહોદ જિલ્લાની અંદર પ્રભારી મંત્રી તરીકે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષનું શાસન દેશની અંદર પૂર્ણ કર્યું છે. ત્યારે આજે અહીંયા ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવશ્રીઓ અને મીડિયાના મિત્રો અને તમામ ભાઈઓ અને બહેનો, મોદી સાહેબના 12 વર્ષની અંદર અવિરતપણે દેશ માટે સેવા કરી રહ્યા છે. અનેકવિધ કાર્યક્રમો કરી અનેક પ્રકલ્પોને પાર પાડ્યા છે. ત્યારે પ્રથમ હું દાહોદ જનતા અને અહીંયા તમામ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ આપના વતીથી એમને અભિનંદન આપું છું કે હજી પણ દેશ માટે અને 140 કરોડ દેશવાસીઓને અવિરતપણે સેવા કરે. અને જ્યારે 12 વર્ષની અંદર માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આખા દેશ માટે 370ની કલમ હોય, ગરીબ કલ્યાણની વાત હોય, સર્જિકલ સ્ટ્રાઇકની વાત હોય, અયોધ્યા રામ મંદિરની વાત હોય, પાવાગઢ મહાકાળી મંદિરની વાત હોય, ભગવાન બિરસા મુંડાની વાત હોય કે જન કલ્યાણ માટેની અવિરતપણે એમને આ 12 વર્ષની અંદર કામો કર્યા છે. ત્યારે એવા તો અનેક કામો એમને કર્યા છે, એક કામ નથી પણ અનેક કામ, આ તો મોટા મોટા કામો આપની વચ્ચે આપની સમક્ષ મૂકું છું. પરંતુ જ્યારે ગુજરાતની વાત હોય, ગુજરાત મોડલની વાત હોય, એ આખા દેશની અંદર એમને પ્રસ્થાપિત કર્યું છે. અને એના હિસાબે જ આજે આપણે બધા જ અહીંયા 122 રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે. હમણાં જ પશ્ચિમ બંગાળની અંદર આપ બધા જોઈ રહ્યા છો. ત્યારે આ એક આટલા વખતથી એક હત્તું શાસન ચાલતું હતું, એમાં પણ પશ્ચિમ બંગાળની અંદર આપણે ભારતીય જનતા પાર્ટી અને પ્રચંડ બહુમત મળી સરકાર બનાવી છે. ત્યારે આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય કયો, રાષ્ટ્રીય કયો, એમાં પણ પ્રધાનમંત્રી શ્રી
મોદીજીનું તમે આખો તમે વિઝન જોશો તો એવું લાગે કે ખરેખર દેશ માટે અને આપણા પબ્લિક માટે 140 દેશવાસીઓ માટે કેટલી બધી કામ કરી રહ્યા છે અને અવિરતપણે કામ કરે એ જ આ દાહોદ જિલ્લાના એક પ્રભારી મંત્રી તરીકે અને દાહોદ જનતા વતી તરીકે એમને શુભેચ્છાઓ પાઠવું છું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.